નમસ્તે ગુજરાત। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મહેસાણાથી ખતરનાક કિસ્સો સામે આવ્યો છે। ગલોડિયાનો નખ વાગ્યો અને હડકવાથી થયું છે મોત। મહેસાણાના સાગલતા ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં ગામમાં એક 44 વર્ષીય મહિલાને ગલોડિયાનો નખ વાગ્યો હતો। આથી મહિલાને હડકવા થયો છે। હાલમાં મહિલાનું મોત પણ નીપજ્યું છે। 2 મહિના અગાઉ મહિલાને ગલોડિયાનો નખ વાગ્યો હતો અને મહિલાને 2 મહિના બાદ અચાનક લકવો થઈ જતા મહિલાનું મોત થયું છે। હાલમાં પરિવારજનોને પણ રસી મૂકવામાં આવી છે। તો ચાલો મિત્રો આગળ સમાચારમાં આગળ વધીએ તો ઓપરેશન સિંધુની થીમ પર પરવાનગી વિના બનાવેલું સર્કલ દૂર કરાયું છે। થોડા દિવસ પહેલા સુરતની પાલ ખાતે પાલિકાની મંજૂરી વિના જ કોઈએ ઓપરેશન સિંધુ સર્કલ બનાવી દીધું। આ વાતની ખુદ પાલિકા અજાણ હતી। હવે માહિતી સામે આવી છે કે ઓપરેશન સિંધુની થીમ પર પરવાનગી વિના બનાવેલું સર્કલ તંત્ર દ્વારા દૂર કરી દેવામાં આવ્યું છે। સામે આવેલી માહિતી અનુસાર એક ફાઉન્ડેશને આ સિંદૂર સર્કલ બનાવી દીધું હતું। સ્થાનિકોના વિરોધ બાદ ફાઉન્ડેશનને નોટિસ આપી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પાટણના બાગવાડા વિસ્તારમાં આવેલા કરમસિંહ કોમ્પ્લેક્સમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે। પોલીસને આ અંગે બાતમી મળી હતી। બાતમીના આધારે ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા। આ દરોડામાં ગેસ્ટ હાઉસના કાઉન્ટર પરથી સંજય ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં બહાર આવ્યું છે કે ગેસ્ટ હાઉસના માલિક ભાવેશ ચૌધરી બહારથી મહિલાઓને લાવીને અહીં દેહ વ્યાપાર કરાવતા હતા। 4 મહિલાઓ અને 1 ગ્રાહક મળી આવ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોડ ખાંપણવાળું બાળક જન્મતા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। બાજવામાં આવેલી જનની સર્જિકલ હોસ્પિટલમાં બાળક ખોડ ખાંપણવાળું જન્મતા લોકોએ હોબાળો મચાવ્યો। પરિવારજનોએ ડોક્ટર ઉપર આરોપ લગાવ્યા અને કહ્યું કે 8 મહિના સુધી ડોક્ટરે સોનોગ્રાફી કરી છતાં બાળક ખોડ ખાંપણવાળું હોવાની ખબર કેમ ન પડી। સમગ્ર મામલે ડોક્ટરના પુત્ર સાથે બબાલ થઈ હતી। ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી। પોલીસે હાલમાં ડોક્ટર વસંત શ્રોફ અને તેમના પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી ન મળતા ખેડૂતોનો વિરોધ। મોરબી જિલ્લાના ખેડૂતોને નર્મદાની માઇનોર D24 કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતા તેઓમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોએ કોંગ્રેસની આગેવાનીમાં માળિયા હળવદ હાઈવે પર ચક્કાજામ કર્યો। જિલ્લા કોંગ્રેસે ચીમકી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોને કેનાલ મારફતે પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। અધિકારીઓએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાની હાજરીમાં 30 તારીખ સુધીમાં પાણી આપવાની ખાતરી આપી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપવાળા 2 ખટારા ભરીને દારૂ વેચવા નીકળ્યા। વિસાવદરમાં પેટા ચૂંટણી થાય તે પહેલા રાજકીય પક્ષ એકબીજા ઉપર આરોપ મૂકી રહ્યા છે। આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો છે જેમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે વિસાવદરમાં ચૂંટણી આવી એટલે ભાજપવાળા 2 ખટારા ભરીને દારૂ વેચવા નીકળ્યા, જેમાં 75 લાખનો માલ પકડાઈ ગયો છે। આ લોકો ખેડૂતોને DAP ખાતર નહીં આપે પણ ચૂંટણી ટાઈમે લાખોનું દારૂ પાઈ દેશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાર લિંકને લાયસન્સ મળ્યું। હવે દરેક ગામમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ જોવા મળશે। ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે એલોન મસ્કની કંપની સ્ટાર લિંકને લાયસન્સ આપી દીધું છે। સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે સ્ટાર લિંકને 3જા સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાતા તરીકે લાયસન્સ આપવામાં આવ્યું છે। લાયસન્સ પછી સ્પેક્ટ્રમ ફાળવણી થશે। આ સેવા એવા વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે જ્યાં પરંપરાગત નેટવર્ક સ્થાપિત કરવું મુશ્કેલ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંતલપુરના ફૂલપુરામાં શરીફા બાનુ બિનહરીફ સરપંચ તરીકે જોવા મળ્યા છે। પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામમાં સમરસ થયું છે। ગામમાં 640 મતદાતાઓમાં 600 હિન્દુ અને માત્ર 40 મુસ્લિમ મતદાતાઓ છે। ગ્રામજનોએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યા છે। જારુસા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે। ગામના લોકોએ ભાઈચારો જાળવી રાખવા અને કોઈ પણ પ્રકારના મતભેદ કે વિવાદને ટાળવા માટે આ નિર્ણય લીધો છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની હવે રાજકીય આગાહી સામે આવી છે. હવામાનને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજકીય પરિસ્થિતિને લઈને મોટી આગાહી કરી છે. રાજકીય પરિસ્થિતિને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આંદોલન અને હડતાલ આવનારા સમયમાં જોવા મળી શકે છે. તેમનું કહેવું છે કે સરકારમાં ફેરફાર થવાના યોગ છે અને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. જો કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મજબૂત હોવાથી મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો વેપાર ઘટ્યો છે. આ વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો વેપાર ઘટ્યો છે. આ વર્ષે કુદરતી વાતાવરણની પ્રતિકૂળ અસર છતાં યાર્ડમાં 4.50 લાખ બોક્સ કેરીનું વેચાણ નોંધાયું છે. આ વેચાણથી ખેડૂતોને 25 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. તાલાલા ગીર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. તાલાલા મેંગો યાર્ડના અનુભવી વેપારી કાળુભાઈ બોરીચાના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 1.5 લાખ બોક્સ ઓછું વેચાણ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનના ચંદ્ર મિશનને મોટો ફટકો પડ્યો છે. શુક્રવારે ચંદ્ર પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે એક ખાનગી જાપાની લેન્ડર ક્રેશ થયું છે. ટોક્યો સ્થિત કંપની આઈસ્પેસે લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયાના ઘણા કલાકો પછી મિશનને નિષ્ફળ જાહેર કર્યું છે. લોન્ચ કંટ્રોલર્સે લેન્ડરનો સંપર્ક કરવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ તેમને કોઈ સંદેશો મળ્યો નથી. ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ મિશન સમાપ્ત કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોર્વેમાં 76 દિવસ સુધી સૂર્ય આથમતો નથી. પ્રકૃતિના કેટલાક નિયમો ખરેખર આશ્ચર્યજનક હોય છે. નોર્વે, જેને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ પણ તરીકે કહેવામાં આવે છે, તેવું એક જ સ્થળ છે. આર્કટિક સર્કલ હેઠળ આવતા આ દેશના કેટલાક ભાગોમાં મે મહિનાથી લઈને જુલાઈ સુધીના લગભગ 76 દિવસ સુધી સૂર્ય આથમતો નથી. આ એક અનોખી ઘટના છે જ્યાં રાત્રિના સમયે પણ ક્ષિતિજ પર સૂર્ય દેખાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર અસલી જાતિ ગણતરી નહીં કરાવે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે. રાહુલ ગાંધીએ બિહારના ગયાજીમાં મહિલાઓ સાથે વાત કરી, તેમની સાથે જમીન પર બેઠા અને તેમની સમસ્યાઓ સાંભળી. આ પહેલા રાહુલે નાલંદામાં અતિ પછાત સમાજને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે મોદી સરકાર અસલી જાતિ ગણતરી નહીં કરાવે, કારણ કે જે દિવસે અસલી જાતિ ગણતરી કરાવી દીધી તે દિવસે તેમની રાજનીતિ સમાપ્ત થઈ જશે. છેલ્લા 5 મહિનામાં રાહુલ ગાંધીનો આ 5મો બિહાર પ્રવાસ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.